વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું। તો વિડીયોને પૂરેપૂરો જોજો। ચાલો જોઈએ। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। તો એમાં પહેલી ખાલી જગ્યા છે, એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને ખાલી જગ્યા કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો એને કહેવાય વન્ય પ્રાણી અભયારણ્ય। બીજું, કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે। તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે સ્થાનિક જાતિ। ત્રીજું, પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે। તો એનો જવાબ આવશે વાતાવરણીય પરિવર્તનના કારણે। એના પછી પ્રશ્ન 2, નીચેનાનો તફાવત સ્પષ્ટ કરો। તેમાં પહેલો તફાવત છે વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર। તો એનો તફાવત આપણે જોઈએ તો એમાં વન્ય પ્રાણી અભયારણ્યમાં પહેલું આપણે જોઈએ તો વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે। હવે અહીંયા જોઈશું જૈવાવરણ આરક્ષિત વિસ્તાર। તો જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે। અહીંયા બીજું જોઈએ તો તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે। અહીંયા બીજું જોઈએ તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે, બરોબર। એના પછી બીજું પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય, એનો તફાવત આપણે જોઈશું। તો પ્રાણી સંગ્રહાલયમાં પહેલું આપણે જોઈએ તો તેમાં પ્રાણીઓને બંધાના અવસ્થામાં રાખવામાં આવે છે, અને અહીંયા વન્ય પ્રાણી અભયારણ્ય તો તેમાં પ્રાણીઓ મુક્ત છૂટા હોય છે। બીજું તો તેમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે। તો વન્ય પ્રાણી અભયારણ્ય એ કુદરતી વસવાટ છે। ત્રીજું, તેમાં પ્રાણીઓના રક્ષણ, ખોરાક, આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે। તો અહીંયા ત્રીજું જોઈએ તો તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે, અને પ્રાણીઓનો ખોરાક એ જાતે મેળવતા હોય છે અહીંયા વન્ય પ્રાણી અભયારણ્યમાં। ત્રીજો તફાવત નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ। તો એનો જવાબ આપણે જોઈશું। તો અહીંયા પહેલું, નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશપ્રાય જાતિ કહે છે, અને અહીંયા જોઈશું લુપ્ત જાતિમાં તો પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે। અને અહીંયા બીજું, સંરક્ષણ ઉપાયો જેવા કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત યોજનાઓ વડે તેમને બચાવી શકાય છે, કેમ કે નાશપ્રાય જાતિ છે, હજુ એ લુપ્ત થઈ નથી। અને બીજું, લુપ્ત જાતિઓ પુનઃજીવિત કરી શકાતી નથી, બરોબર। અને અહીંયા ઉદાહરણ તરીકે કહ્યું છે કે વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર નાશપ્રાય જાતિઓ છે, કેમ કે એમની સંખ્યા સતત ઘટી રહી છે। અને અહીંયા આપણે જોઈશું લુપ્ત જાતિ, તો ડાયનાસોર એ લુપ્ત જાતિ છે, હવે તે અહીંયા આપણને દેખાતું નથી પૃથ્વી પર। એના પછી ચોથો, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। એનો તફાવત આપણે જોઈએ તો વનસ્પતિ સૃષ્ટિમાં પહેલું, પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણે છે, અને અહીંયા પ્રાણી સૃષ્ટિમાં તો પ્રાણી સૃષ્ટિના મોટાભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધા આધારિત છે। અહીંયા બીજું આપણે જોઈશું તો જે તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે। અહીંયા બીજું, જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે। અહીંયા ત્રીજું, વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે। અને અહીંયા ત્રીજું આપણે જોઈશું તો પ્રાણી સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી, તેથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતા નથી। ચોથું, શાક, સાલ, આંબો, જાંબુ વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે। અને અહીંયા ચોથું, ચિંકારા, ચિત્તલ, નીલગાય, દીપડો વગેરે પ્રાણી સૃષ્ટિ છે। એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3, નીચે આપેલા મુદ્દા પર વન નાબૂદીની અસરો જણાવો। તો અહીંયા વન્ય પ્રાણીઓ પહેલું છે, બીજું પર્યાવરણ, ત્રીજું ગામડાઓ, ચોથું શહેર, પાંચમું પૃથ્વી, છઠ્ઠું આવનારી પેઢી।
તો એમાં સૌથી પહેલાં આપણે વન્ય પ્રાણીઓ વિશે લખીએ તો વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે, વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે અને ઘણા વન્ય પ્રાણીઓ નાશપ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે. હવે પર્યાવરણ વિશે આપણે લખીએ તો વન નાબૂદીથી પર્યાવરણીય સંતુલન ખોરવાય છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે, જલચક્રનું સંતુલન બગડે છે, વરસાદમાં ઘટાડો થાય છે, ભૂમિનું ધોવાણ વધે છે અને ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું ગામડાઓ. તો ગામડાઓ જંગલોની સાથે નજીકારી સંકળાયેલા હોય છે અને વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતા પાલતુ પ્રાણીઓ અને મનુષ્યો માટે ભય સર્જાય છે. મનુષ્યો સ્વબચાવ માટે વન્ય પ્રાણીઓનો શિકાર કરે છે અને ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ, ફળ, લાકડા મળતા નથી, વરસાદમાં ઘટાડો થાય છે. ચોથું શહેર. તો વન નાબૂદીની શહેર પર સીધી અસર થતી નથી, પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળો, વરસાદની અનિયમિતતા, દુષ્કાળ કે પૂરની સ્થિતિ શહેરને પણ અસર કરે છે. એના પછી આપણે જોઈએ પાંચમું પૃથ્વી. તો વન નાબૂદીથી પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય છે અને પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે, આબોહવામાં બદલાવ, ભૂગર્ભીય જળના સ્તર ઊંડા ઉતરતા જાય છે. એના પછી છઠ્ઠું આવનારી પેઢી. તો વન નાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવાને પાણી મળી શકશે નહીં, તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી પ્રશ્ન 4, શું થશે જો આપણે વૃક્ષો કાપતા રહીશું તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. તો એના ઘણા બધા જવાબ છે. પર્યાવરણીય સંતુલન જોખમાશે. બીજું, પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે. ત્રીજું, ઘણા વન્ય પ્રાણીઓના નિવાસ ખોરવાશે. ચોથું, પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે. પાંચમું, વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે. હવે બીજું આપણે જોઈએ કે કોઈ પ્રાણીનું નિવાસસ્થાન ગુમાવાય, નાશ પામે એનું નિવાસસ્થાન, તો શું થશે? તો પ્રાણી અસુરક્ષિત થઈ જશે. આપણું પણ નિવાસસ્થાન ગુમાવાય એટલે કે આપણું પણ ઘર જો તૂટી જાય અથવા નાશ પામે તો આપણે પણ અસુરક્ષિત થઈ જઈએ. એ જ રીતે પ્રાણી પણ અસુરક્ષિત થઈ જાય. બીજું, તેની સંખ્યામાં ઘટાડો થતો નાશપ્રાય બની શકે છે. ત્રીજું, ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો એનો જવાબ આવશે ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય, ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય, ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય છે. એના પછી પ્રશ્ન 5, ટૂંકમાં ઉત્તર આપો. તો એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો જવાબ, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ પહેલું, સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા. બીજું, નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળવી રાખવા માટે કરવું જોઈએ. એના પછી બીજો, સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ સુરક્ષિત નથી, શા કારણે? તો એનો જવાબ, સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી, કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. બરોબર. એના પછી ત્રીજો પ્રશ્ન છે, કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે, કઈ રીતે? તો એનો જવાબ છે, કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ, ખોરાક, બળતણ, કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીના કારણો અને અસરો કઈ છે? તો એમાં વન નાબૂદીના કારણો પહેલા આપણે જોઈએ તો એમાં પહેલું છે, ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત છે, રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત, બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. આ બધાના કારણે વિદ્યાર્થી મિત્રો વનને એટલે કે લાકડા માટે જંગલોને માણસ કાપતો જાય છે, જેના કારણે વન નાબૂદી પેદા થાય છે. હવે વન નાબૂદીની અસરો, વન નાબૂદી થયા પછી શું થશે? તો એના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો થશે, પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો થશે, વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો થશે. એના પછી વિદ્યાર્થી મિત્રો પાંચમું, રેડ ડેટા બુક એટલે શું? તો એનો જવાબ છે, રેડ ડેટા બુક એટલે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક. છઠ્ઠો, સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે, સ્થળાંતરણ કેટલીક
પક્ષી જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવને કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઉડી જાય છે. ઠંડી સામે બચવા અને ઈંડા મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતર કરે છે. એના પછી પ્રશ્ન 6, કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે. શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબત પર ચર્ચા કરો અને એક ટૂંકો અહેવાલ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે ના. કોઈ પણ પરિયોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી. આપણે ફક્ત વૃક્ષો કાપતા નથી, પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ. પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. તેની ઘણી દૂરોગામી એટલે કે લાંબા ગાળાની હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ પર સર્જાય છે. કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતા વૃક્ષો દૂર કરાય છે. એના પછી પ્રશ્ન 7, તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો છો? તમારા દ્વારા લેવામાં આવનારા પગલાંની યાદી તૈયાર કરો. તો એનો જવાબ છે સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટેના પગલાંની યાદી. જવાબ: સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું. 2, રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું. 3, સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાઓની માહિતી આપીશું. 4, જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને તેની સંભાળના શપથ લઈશું. 5, વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું. 6, માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કાપતો અટકાવવાની જવાબદારી લઈશું. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8, વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે સમજાવો. તો એનો જવાબ છે વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે. વન નાબૂદીથી વનસ્પતિઓ પણ વડે પાણીનું શોષણ, બાષ્પ રૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે અને વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી. બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી અને વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે. એના પછી પ્રશ્ન 9, તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે. હવે એના અહીંયા માહિતી આપેલી છે કે ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન સૌરાષ્ટ્ર એશિયાઈ સિંહની વસ્તી ધરાવતો સુપ્રસિદ્ધ વિસ્તાર છે. બીજું બ્લેક બુક એટલે કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં વેળાવદરમાં આવેલું છે અને કાળિયારની ખૂબ વસ્તી ધરાવે છે. ત્રીજું વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડ જિલ્લામાં ડાંગ વિસ્તાર નજીક આવેલું છે. ત્યાં નાશપ્રાય જાતિ પેઇન્ટેડ ડેટકો જોવા મળે છે. ચોથું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એ જામનગર નજીક છે અને સમૃદ્ધ પરવાળા દરિયાઈ લીલ અને મેંગ્રોવ વિવિધતા માટે જાણીતા છે. પ્રશ્ન 10, આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ? એવા કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1 ટન કાગળ મેળવવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે. બરોબર. તો આથી કપાતા વૃક્ષોની સંખ્યા ઘટાડવા માટે આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. હવે કાગળની બચત થઈ શકે તેવા કાર્યોની યાદી. તો એમાં પહેલું છે કાગળનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. બીજું નકામા પેપર કાગળ ભેગા કરી તેને રિસાયકલ માટે મોકલવા. ત્રીજું પરીક્ષામાં જવાબ વહીના ઉપયોગમાં બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો. ચોથું બેન્કિંગ વ્યવહારમાં ડિજિટલ કે નેટ બેન્કિંગનો ઉપયોગ વધારવો. પાંચમું વર્ક કાર્ય અને ગૃહ કાર્ય માટે નોટબુક કે ફૂલસ્કેપના પાનાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવો. છઠ્ઠું નોટબુકના પાના બિનજરૂરી લખાણ કે માત્ર નામ અથવા લીટા કરી બગાડવા ન. પછી સાતમું જે તે અભ્યાસ ધોરણને અંતે વધેલા કોરા પાના આગળના ધોરણમાં ઉપયોગમાં લેવામાં આવે. આઠમું અભ્યાસ પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીને આપી તેનો ઉપયોગ કરાવવામાં આવે. એના પછી પ્રશ્ન 11 છે નીચે આપવામાં આવેલ શબ્દના અંગ્રેજી શબ્દો વડે કોયડાને પૂર્ણ કરો. તો એમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા અંગ્રેજી શબ્દો આપેલા છે. એમાં ઊભી ચાવી આપેલી છે અને
આડી ચાવી આપેલી છે. તો આ ચાવીઓનો ઉપયોગ કરી અને અહીંયા શબ્દો પૂરવાના છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઊભી અને આડી ચાવીનો ઉપયોગ કરીને કોઠો પૂરવાનો છે. તો એમાં પહેલું ઊભી ચાવીની અંદર આપેલું છે કે જાતિ કે જે લુપ્તતાના આરે છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આવશે એન્ડેન્જર્ડ. બરોબર, જાતિ કે જે લુપ્તતાના આરે છે એને એન્ડેન્જર્ડ કહેવાય. બીજું નાશપ્રાય જાતિઓની નોંધણી કરતી ચોપડી. તો અહીંયા જે છે રેડ ડેટા બુક એરિયા આવશે. બરોબર, બીજાની ઊભી ચાવી. પછી પાંચમાની ઊભી ચાવી વન નાબૂદીની અસર. તો વિદ્યાર્થી મિત્રો વન નાબૂદીની અસર એમાં આવશે ડેઝર્ટ્સ. બરોબર, પછી આડી ચાવીએ જોઈએ તો એમાં પહેલી જાતિ કે જે લુપ્ત થયેલ છે. જાતિ કે જે લુપ્ત થયેલ છે એને કહેવાય એક્સટેન્ટ. બરોબર, પછી ત્રીજું આડી ચાવીમાં ત્રીજું ચોક્કસ સ્થાને જોવા મળતી જાતિઓ. વિદ્યાર્થી મિત્રો ચોક્કસ સ્થાને જોવા મળતી જાતિઓ એને કહેવાય એન્ડેમિક. બરોબર, અને આડી ચાવીમાં ચોથું કોઈ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિવિધતા. તો એમાં બાયોડાયવર્સિટી આવે. બરોબર, તો આ રીતે તમારે કોયડો પૂર્ણ કરવાનો છે.